નમસ્કાર, સંદેશ ન્યૂઝ બુલેટિન સાથે હું છું જય। બુલેટિનમાં સૌથી પહેલા એક મહત્વના સમાચારો પર કરીશું નજર, જે અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં ફાયરિંગની વધુ એક ઘટના ઘટી છે। નહેરુનગર માણેકબાગ રોડ પર ફાયરિંગ થયું છે। આ અમદાવાદની ઘટના છે, ગુજરાતની ઘટના છે, જ્યાં ફાયરિંગની ઘટના ઘટી છે। નહેરુનગર માણેકબાગ રોડ પર ફાયરિંગ થયું છે। કૌટુંબિક બબાલમાં ફાયરિંગ કરીને હુમલો કરવામાં આવ્યો। શાકભાજીની દુકાનમાં ફાયરિંગ કરાયું છે। વેપારીના કાનના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો, ત્યારે ડીસીપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। અમદાવાદમાં વધુ એક વખત ફાયરિંગની ઘટના ઘટી છે। દિવસે ને દિવસે અમદાવાદમાં લુખ્ખા તત્વોનો આતંક એક તરફ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતે કૌટુંબિક બબાલ થઈ અને એ બબાલમાં ફાયરિંગ થયું છે। વેપારીને કાનના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પણ અમદાવાદમાં ફાયરિંગની વધુ એક ઘટનાથી શહેર આખામાં ખલબલી મચી ગઈ છે। 8 વાગ્યાની આજુબાજુ એટલે દાદા અને છોકરો દાદા ખુરશી પર બેઠા હતા, ઉભલા પર બેઠો, હું ગલ્લા પર બેઠો। દાદા અને છોકરાએ બૂમ પાડી કે પપ્પાનો ગોળી મારી। હું દોડીને અહીંયા આવ્યો, આગળ આવ્યો તો બધી હું અને બીજા મામા ત્યાં માણસ કામ કરે બી પાછળ દોડ્યા। હું દોડતા આગળ જતા હું પડી ગયો, બીજો પડી ગયો, આગળ જતા પાછળ બાઈક ઉપર બેસી કઈ બાજુ અમને કામ મારી દીધું, કાનમાંથી ખૂન નીકળ્યું। અમદાવાદમાં હવે ફાયરિંગ થવું સૌ સામાન્ય બની ચૂક્યું છે। અત્યારે અમદાવાદના નહેરુનગર ખાતે અંગત અદાવતની અંદર ફાયરિંગ થયું હતું। ફાયરિંગ થતાની સાથે સ્થાનિક પોલીસ અહીંયા પહોંચી ચૂકી છે। મહાલક્ષ્મી ફ્રૂટ ભંડાર ખાતે અંગત અદાવતમાં ફાયરિંગ થયું હતું। ફાયરિંગ થતાં કાનના ભાગે ઈજા થઈ હતી અને કહી શકાય કે પોલીસ છે તે અત્યારે સ્થાનિક પોલીસનો કાફલો પહોંચી ચૂક્યો છે। જેમને ગોળી વાગી હતી તેમને અત્યારે નજીકની હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે ગોળી વાગતાની સાથે પોલીસ જે અહીંયા પહોંચી ચૂકી છે। ઘટના સ્થળ પરના દ્રશ્યો છે તે જોઈ શકાય છે। અંગત અદાવતને લઈને જે ફાયરિંગ થયું હતું, ફાયરિંગ થતાની સાથે જે વ્યક્તિ બદાજી નામના વ્યક્તિ હતા તેમને ગોળી વાગી હતી અને તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આપણે સ્થાનિકો સાથે પણ વાત કરીશું। અત્યારે પોલીસનો જે કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે। અમદાવાદની અંદર પણ હવે યુપી અને બિહાર જેવા દ્રશ્યો રોજબરોજ જોવા મળી રહ્યા છે, કારણ કે લૂંટ ડકેટી અને ગોળીબાર જેવા દ્રશ્યો અમદાવાદની અંદર પણ હવે સૌ સામાન્ય બની ચૂક્યા છે। ત્યારે સ્થાનિકો સાથે આપણે વાત કરીશું કે શું ઘટના બની હતી, કઈ પ્રકારની ઘટના હતી। ભવન, શું ઘટના બની હતી આખી? કોઈ અજ્ઞાત લોકો આવ્યા, બે લોકો આવીને ગોળી ફાયરિંગ કરીને જતા રહ્યા। એટલે કોણ હતા કોઈ પહેચાનમાં આવ્યા નથી। કોને ગોળી વાગી હતી, શું અંગત અદાવત હતી, કોઈ ખબર પડી? જોને લાગી ગોળી આ પહેલાં માં સસરા હતા, આ અને પહેલાંમાં સાડો અહીંયા ઓટલા ઉપર બેઠા હતા અને સસરા ખુરશી ઉપર બેઠા હતા, ત્યાં બંદૂક રાખીને મળીને જતા રહ્યા। ક્યાં વાગી હતી ગોળી, શું થયું છે અત્યારે ને ક્યાં હોસ્પિટલમાં એડમિટ છે? હમણાં જીવરાજ મહેતામાં છે, આઈસીયુમાં છે, ડૉક્ટરની ટીમ બધી લાગેલી જ છે, ઓપરેશન ચાલુ જ છે। એટલે મગજમાં ગોળી છે। આ ડૉક્ટર જોડે મારે વાત થઈ હતી તો કીધું કે મગજમાં જ છે ગોળી। શું કોઈ અંગત અદાવત હતી, કોઈ દુશ્મનાવટ હતી કે કોઈ નવા માણસો હતા, શું હતી એ તમને ખબર તો હશે જ? એટલે માણસના કોઈ ઓળખાણ નથી, એટલે નવા હતા કે આને ભાઈને અદાવત ચાલે છે વર્ષોથી। આ કહેવામાં ના આવે કે આ પેલાય કરાયું કે કોને કરાયું। ચોક્કસથી અંગત અદાવતમાં ગોળીબાર થયું હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। મહત્વનું છે કે ખરેખર અંગત અદાવત હતી કે અન્ય કંઈ હતું, પણ પ્રાથમિક માહિતી મુજબ અંગત અદાવત હોવાનું સામે આવી રહ્યું છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહારાષ્ટ્રમાં કર્યો પ્રચાર। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તેઓ પ્રચાર માટે પહોંચ્યા હતા, ત્યારે અંધેરી ઈસ્ટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધી। અંધેરી ઈસ્ટથી મુળજી પટેલ છે મહાયુતિના ઉમેદવાર। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતથી મહારાષ્ટ્ર પહોંચ્યા છે। મહારાષ્ટ્રના ગુજરાતીઓને આકર્ષવા માટે તેઓની સામે સભા સંબોધિત કરી હતી। અંધેરી ઈસ્ટથી મુળજી પટેલ છે મહાયુતિના ઉમેદવાર, જેમના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા મહારાષ્ટ્ર। હવે છેલ્લા 2-3 દિવસો છે, 2-3 દિવસોમાં આપણું મન પાક્કું કરી
અને મહાયુતિના દરેક ઉમેદવારને મોટી લીડ સાથે જીતાડો એવી લાગણી આપની પાસે કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. ખેડા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ જોવા મળ્યો. ભાજપના પૂર્વ ધારાસભ્યએ કર્યા ગંભીર આક્ષેપ. ભાજપના નેતાઓ સામે આ આક્ષેપો કરવામાં આવ્યા છે. તમારા જિલ્લામાં ચાલતા દારૂના વેપારની ચિંતા કરો, કેસરીસિંહે કહ્યું. સાથે તેમણે એમ પણ કહ્યું કે ભાજપના નામે પશુપાલકોની ચિંતા ના કરો, મેન્ડેટ આપીને પણ હરાવવાનું કામ કરો છો. લીંબાસી ગામમાં પેટ્રોલ પંપ સામે દારૂનું વેચાણ થાય છે. ભરાડામાં હરિસિદ્ધિ માતાના મંદિર સામે પણ દારૂ વેચાય છે. અમૂલના ચેરમેન સમક્ષ 10 મુદ્દાની તેમણે માંગ કરી. છેલ્લા ઘણા દિવસોથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છો. આપનો સોશિયલ મીડિયા પર એક લાઈવ પણ આપણે કર્યું છે, ત્યારે કઈ ખાસ બાબતો છે ને શું કારણો છે? દારૂની જ્યારે વાત કરીએ તો અમારા પ્રદેશના નેતા ગઈકાલે પણ એક નડિયાદ કમલમ ખાતે મીટિંગ કરી અને અમૂલનો જે આખો પ્રશ્ન બન્યો છે એની વિગતવાર માહિતી આપી અને દરેકને પોતપોતાના વિસ્તારવાર જવાબદારી આપી કે ભાઈ અમૂલના ઠરાવો ના થવા જોઈએ. આપણી આ ભાજપની બોડીને આબરૂનો સવાલ છે. ત્યારે હું પ્રદેશના નેતાને પણ કહેવા માંગુ છું કે આપ અમૂલની ચિંતા ના કરશો. ગામે ગામ અત્યારે હાલ સ્ટેન્ડ દારૂના ચાલુ થઈ ગયા છે. ખૂબ જ મોટા સંખ્યામાં દારૂ વેચાય છે, એની તમે ચિંતા કરો, અમૂલની તમે ચિંતા ના કરશો. હું આખા 3 જિલ્લાની તો વાત નથી કરતો, પણ હાલ પૂરતા મારા પોતાના ગામ લીંબાસી ગામ ખુલ્લેઆમ પેટ્રોલ પંપની સામે સર્વિસ સ્ટેશન ઉપર ખુલ્લેઆમ હાલના તબક્કે પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ભલાડા ગામે હરસિદ્ધિ માતાજીના મંદિરની સામે પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. વચ્ચે એસપી સાહેબને પણ 3 વખત મેં ફોન કર્યા, પણ 2 વખત તો એમને જેને ફોન કર્યા પછી એને સ્થાનિક પીએસઆઈને કહીને એ જે વેચે છે એને 2 બોટલોના કેસ પણ કર્યા. એ પણ મેં તપાસ કરાવીને કેસ કર્યા, ભાઈ છોડીને મૂકે છે. કલાક પછી એની એ માહિતી ચાલુ થઈ જાય છે વેચાણની. એકાદ વર્ષથી તો ખૂબ મોટી સંખ્યામાં ગામે ગામ દારૂ વેચાય છે. યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે સરકારે પણ એની નોંધ લેવી જોઈએ. સ્થાનિક પીએસઆઈઓને પણ સૂચના આપવી જોઈએ કે રાજકીય આગેવાનોના જે કોઈ ફોન આવતા હોય આ મારો માણસ છે એવું ના રાખવું જોઈએ અને દારૂ સદંતર બંધ થઈ જવો જોઈએ એવી મારી માગણી છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. શુક્લતીર્થના મેળામાં 4 લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી, જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા તંત્રને દોષિત ઠેરવ્યું છે. નર્મદા વડોદરાનું વહીવટીતંત્ર જવાબદાર હોવાની વાત તેમણે કરી. સાથે જ કહ્યું કે ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી રેતી માફિયા બેફામ થઈ ગયા છે. રેતી માફિયાના ગાંધીનગર સુધી કનેક્શન છે. સંકલન બેઠકમાં મુદ્દો ઉઠાવાયો છે. મુખ્યમંત્રીને ફરિયાદ પણ કરવામાં આવી છે. નર્મદા નદીમાં ડૂબી જવાથી 4ના થયા હતા મોત. કેટલાક રેત માફિયાઓએ શુકલતીર્થ પાસે ઊંડા ખાડા ખોદ્યા છે રેતી કાઢવાના, મશીનથી રેતી કાઢે. એમાં યોજલપુરના સામાજિક મરણોત્તર વિધિ માટે એક પરિવાર ત્યાં ગયો. એમને ખ્યાલ નહીં કે આટલા ઊંડા ખાડા છે અને તેમાં ભરતીનું પાણી, એટલે એ ઊંડા ખાડામાં ગરકાવ કરી ગયા. એમાં 3 લોકો કાલે એ મૃત્યુ પામ્યા, એક જ પરિવારના. અને એક દિવસ પહેલા સુરતના એક યુવાન એ પણ ત્યાં નાહવા માટે આવ્યા છે, એ પણ આ ખાડામાં રીતના પડીને મરી ગયા. જે રેત માફિયાઓ આડેધડ નદીમાં ગેરકાયદેસર રેતી કાઢી છે. માનનીય મુખ્યમંત્રી સાહેબને મેં પત્ર લખ્યો છે કે આ રેત માફિયાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આના માટે મેં જવાબદાર હું ઠેરવું છું 3 જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર. વડોદરા મનપાની સામાન્ય સભામાં ઘમાસાણ જોવા મળ્યું. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો આમને સામને થઈ ગયા. પાણી મુદ્દે સામાન્ય સભામાં આક્ષેપોનો મારો કરવામાં આવ્યો. વડોદરામાં પૂરની સમસ્યા સંદર્ભે પણ સવાલો ઉઠાવાયા, જ્યારે કોંગ્રેસના કાઉન્સિલરોએ ફ્લોર પર બેસીને વિરોધ કર્યો. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો આજરોજ આમને સામને થયેલા જોવા મળ્યા. પાણી મુદ્દે સામાન્ય સભામાં આક્ષેપોનો મારો વડોદરામાં ચાલ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો આમને સામને થયા, જેમાં વડોદરા પૂરની સમસ્યા સંદર્ભે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. દિવાળી બાદ યોજાયેલી પ્રથમ સભામાં
કોંગ્રેસના કાઉન્સિલરોએ પાણી મુદ્દે આક્ષેપોનો મારો ચલાવ્યો. માનવ સર્જિત પૂરની સમસ્યા સંદર્ભે પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા. ત્યારે કોંગ્રેસ કાઉન્સિલરોના સવાલોના જવાબ નહીં મળતા કાઉન્સિલર ફ્લોર ઉપર બેસી વિરોધ નોંધાવતા જોવા મળ્યા. વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ કરશે ભારતનું પ્રતિનિધિત્વ. અંકિતા પરમાર બેંકોકમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ. એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સમાં તેઓ ભાગ લેશે. મહિલા પદાધિકારી તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. મહિલાઓના વિકાસ અને કામગીરીનું તેઓ પ્રેઝન્ટેશન આપશે. સાથે જ ભારત દેશમાંથી એકમાત્ર અંકિતા પરમારની નિમણૂક મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા કરવામાં આવી છે. ભારત સરકારના પંચાયત મિનિસ્ટ્રી દ્વારા આજે બેંકોક ખાતે જે ઇવેન્ટ યોજાનાર છે તેમાં મહિલા પ્રતિનિધિ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબે એમનું એક વિઝન છે કે મહિલાઓને આગળ વધારો અને પગભર બનાવો. તો એમનાથી ઇન્સ્પાયર થઈને હું એ જે પણ મહિલાઓ અને બાળકો માટે જે કંઈ કાર્યો કર્યા છે અને આગળ પણ વધુ સારા કાર્યો કરીશ તેનું પ્રેઝન્ટેશન આજે મને વિશ્વ સ્તરે આપવાનો મને મોકો મળ્યો છે. ગોધરા રેલવે સ્ટેશને સુરતની મહિલાની ડિલિવરી કરવામાં આવી. 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા આ ડિલિવરી કરવામાં આવી હતી. સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી. મહિલા દિલ્હીથી સુરત જઈ રહી હતી ત્યારે ગોધરા સ્ટેશને મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી. મહિલા અને બાળકને ગોધરા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જંબુસર ભરૂચ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. નેશનલ હાઈવે 64 પર 10 કિલોમીટરનો ટ્રાફિક જામ જોવા મળ્યો. તણછા નજીક ટ્રક રોડ પર પલટી જતા ટ્રાફિક જામ થયો. અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. મેઘરજમાં પાણી ભરેલા ખાડામાં બસ ખોટકાઈ. પંચાલ રોડ પર ગટરના પાણીમાં બસ ખોટકાઈ હતી. મુસાફરો ભરેલી બસ ખાડામાં પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા 1 વર્ષથી આ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા છે. વાહન ચાલકો અને સામાન્ય પ્રજા તંત્રની આ નબળી કામગીરીથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. શુકન એપાર્ટમેન્ટમાં વગર ચોમાસે પાણી ભરાયા છે. અમદાવાદની વાત કરી રહ્યા છે કે જ્યાં વસ્ત્રાપુરમાં આવેલું છે શુકન એપાર્ટમેન્ટ. ફ્લેટના લોઅર બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા અને આ પાણી ગટરના પાણી હતા. ગટરના પાણી ભરાતા વેપારીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. 5 દિવસથી ફરિયાદ કરી એ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ વસ્ત્રાપુરમાં સર્જાઈ છે. વસ્ત્રાપુરમાં આવેલું શુકન એપાર્ટમેન્ટ છે ને ત્યાંના આ દ્રશ્યો છે. એપાર્ટમેન્ટનું લોઅર બેઝમેન્ટ છે ને ત્યાં આ ગંદકી છે તે જોવા મળી રહી છે અને પાણી પણ અહીં ભરાવાની ફરિયાદ છે. સ્થાનિકો આપણી સાથે છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે ને પાણી ભરાય છે, ક્યાંથી બેક મારે? છેલ્લા 5 દિવસથી સળંગ બેક મારવાનું શરૂ થઈ ગયું છે. ઓફિસની અંદર કોઈને જવું હોય કે કસ્ટમરને આવવું હોય એ પણ ખરાબ ગંદકીવાળા પાણીમાં પગ મૂકીને અંદર આવો એટલે કસ્ટમર આવવાના ટોટલી બંધ થઈ ગયા છે. અત્યારે એવી હાલત છે કે અમારે આખો દિવસ કોઈ કસ્ટમર જ નથી આવતો. દુકાનો બંધ કરીને બેસી રહેવું પડે છે. અમે ફરિયાદ નોંધી લીધી. ત્યાં આગળ સાહેબ આવશે એટલે અહીંયા આગળ આવ્યા એટલે એમને કીધું કે આગળ કામ ચાલુ છે. હવે આગળ કામ ચાલુ છે, હવે એ કામનો નિકાલ ક્યારે એ કહેતા નથી. બરોબર, હવે અમારે અહીંયા આગળ સિઝનેબલ ધંધા હોય, બરોબર, અહીંયા આગળ અમારા લોકોને દુકાન ચાલુ રાખવી એ મુસીબત છે. કારણ કે અમારા સ્વાસ્થ્યનું અમારે વિચારવાનું, કસ્ટમરના સ્વાસ્થ્યનું, અને પાણી કોન્સ્ટન્ટ ભરેલું રહે છે. બરોબર, ધંધા રોજગાર કેવી રીતે ચલાવવા એ મહત્વનું છે. અને અહીંયા આગળ ગ્રાહક એમના આવે તો પાણીની અંદર આવવા માટે કોઈ તૈયાર નથી. આવીને બહારથી જોઈને જતા રહે છે. કેમેરામેન સાગર રબારી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના અક્ષય પાત્ર સંસ્થાના કર્મચારીઓની હડતાળ. કોન્ટ્રાક્ટના 250 કર્મચારીઓને છૂટા કરી દેવાતા હડતાળ. કોન્ટ્રાક્ટ બદલાતા 250 કર્મચારીઓને છૂટા કરાયા. 10-12 વર્ષથી કામ કરતા કર્મચારીઓને છૂટા કરાયા. ત્યારે વેકેશનનો પગાર પણ ન આપ્યાનો આક્ષેપ. હરિનગરના ઉધવપુરા ગાર્ડનમાં કર્મચારીઓ ભેગા થયા હતા. છૂટા કરાયેલા કર્મચારીઓને નોકરી પર પરત લેવાની માંગ કરાઈ રહી છે. હું 12 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરું છું.
તો આ લોકોએ શું કર્યું છે કે અમે જ્યારે કીધું હતું કે અમને વેકેશનનો 3 વર્ષથી પગાર નથી આપ્યો, તો અમારી પગારની માંગણી હતી કે પગાર અમને અમારો આપી દો વેકેશનનો. આ લોકો પગાર અમને આપતા નથી. અમે કલેક્ટર મેડમને વાત કરી, કલેક્ટર મેડમે બી કીધું કે ડિસેમ્બર મહિના સુધી તમને કરી આપીશું. આ લોકોએ શું કર્યું છે કે અચાનક જ બધાને ફોન કરી કંઈ કહી દીધું કે ભાઈ તમારા કોન્ટ્રાક્ટ ઉડી ગયા છે, આવવાની જરૂર નથી, કોઈને નોકરી પર લેતા નથી. જો ને અમે તો ક્રિમિનલ ના હોય એમ આ લોકો શું છે એક તયા ઘડી પોલીસ મૂકી દીધી છે, બાઉન્સરો બોલાવી લીધા છે, તો અમે તો શું આતંકવાદીઓ જેવા છે? એ અમારા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને 250 જણને કાઢી મૂક્યા છે કંપનીએ, પ્લસ અમને બોનસ નથી આપતા 2009થી. તે માટે અમે હડતાલ પાડી છે. કેટલા દિવસ હડતાલ ચાલશે તમારી? હડતાલનું કોઈ નક્કી નહીં, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ જારી રહેશે. અચ્છા, કોણ કોણ જોડાયા છે હડતાલમાં? અમારી બહેનો છે ને ભાઈઓ છે બધા. શું કામ કરી રહ્યા છે હડતાલમાં? આની અંદર એવું છે કે બધા અલગ અલગ વિભાગમાં છે. ડ્રાઈવર હેલ્પર છે, નાઇટ પ્રોડક્શનના બહેનો છે અમારી સાથે, એ રીતે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે. શું માંગ કરી રહ્યા છે? અમારી માંગ એ જ છે કે જે લોકોને છૂટા કરેલા છે એ લોકોને પરત લેવામાં આવે. ઉત્તર ગુજરાતમાં રાત્રે નોંધાયેલા આંચકા બાદ આફ્ટર શોક્સ આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં નોંધાયા ભૂકંપના 2 આફ્ટર શોક્સ. ગત રાત્રે 10:20 નોંધાયો હતો આંચકો. આજે સવારે 4:30 1.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. સવારે 4:30 કલાકે 2 આફ્ટર શોક ઉત્તર ગુજરાતમાં આવ્યા, જેમાં ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ ગતરોજ આવ્યો હતો. પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું એપિસેન્ટર નોંધાયું હતું. એપિસેન્ટરથી 100 કિલોમીટર દૂર સુધી ભૂકંપની અસર જોવા મળી. કેમ્બે રિફ્ટમાંની એક્ટિવિટીના કારણે ભૂકંપ 15 વર્ષ બાદ પાટણમાં ફરી ભૂકંપ આવ્યો. 2010માં પાટણ પાસે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઉત્તર ગુજરાતના 15 વર્ષમાં 4 ભૂકંપના આંચકા આવ્યા છે, ત્યારે 2010માં પાટણ પાસે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. 2017માં ડીસા પાસે 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે 2019માં પાલનપુર પાસે 1.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. जो भूकंप आया था जिसकी तीव्रता रिक्टर स्केल पे 4.2 थी, लगभग 10:15 बजे के आसपास आया और ये उत्तर गुजरात में था. पालनपुर उत्तर गुजरात में पाटन के पास था. इसका 13 किलोमीटर साउथ वेस्ट ऑफ पाटन था इसका एपिसेंटर. और उत्तरी भाग भी हमारी काफ़ी रिसर्च से पता लगा है. उत्तरी भाग भी इसलिए एक्टिव है क्योंकि कच्छ रिफ्ट और कैम्बे रिफ्ट दोनों उत्तरी भाग जो गुजरात का है वहाँ पर क्रॉस करती है. जो जहाँ पर भी 2 टेक्टोनिक स्ट्रक्चर क्रॉस करते हैं वो जनरली वीक जोन माने जाते हैं और वहाँ भूकंप आने की संभावना बाकी एरिया के मुताबिक ज़्यादा होती है. इसलिए जो कल का भूकंप आया है वो नर्मदा ये कैम्बे रिफ्ट और आपका कच्छ रिफ्ट दोनों जहाँ पर क्रॉस करती हैं उसी जगह पे आया है उत्तर गुजरात में. પાટણ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.2ની હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું. અને પાટણથી 13 કિલોમીટર દૂર અને ચાણસ્મા તાલુકાના સેવાળા ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની માહિતી મળી હતી. ત્યારે સામાન્ય તીવ્રતાના ભૂકંપના આંચકા હોય, કોઈ નુકસાનના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ જ્યાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું તે સેવાળા ગામ વિસ્તારમાં જમીનમાં તિરાડો જોવા મળી રહી છે. તેમજ સેવાળા ગામના સ્થાનિકો પણ ભૂકંપથી ભયભીત જોવા મળી રહ્યા છે. ચાણસ્મા તાલુકાનું સેવાળા ગામ છે, ત્યાં અમારે ભૂકંપનું કેન્દ્રબિંદુ બતાવેલું છે. કાલે સાંજે 10:15 આંચકો આવ્યો ભૂકંપનો, પણ ભગવાનની કૃપા છે કે અમારા ગામમાં કોઈ પણ જાતનું નુકસાન નથી થયું. લોકો બધા ઘરમાં સૂતા હતા, પણ પહેલાં એક વખત આનો અનુભવ કરેલો હતો એટલે લોકોને ખબર હતી કે ભાઈ ધરતીકંપ જ છે. કાલ રાત્રે 10:15 ભૂકંપનો ઓચકો આવ્યો. એ વખત અમે બધા અમારા અહીંયા વેરઈમાનો ગરબો હતો એટલે ગરબે જઈને અમે આવ્યા અને એ પછી અમે ખાટલા ડાળીને હુર્યા અને 2 જ મિનિટની અંદર આ ઓચકો આવ્યો. મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે ભૂકંપનું એપી સેન્ટર છે ત્યાં આગળ સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે કે ચાણસ્મા તાલુકાનું સેવાળા ગામ છે. સેવાળા ગામની અંદર જે રીતે ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું ને 4.2ની તીવ્રતાનો જે રીતે ભૂકંપ આવ્યો ને જે રીતે તે સેવાળા ગામનું ગામ છે ત્યાં આગળ આ દ્રશ્યો જોઈ શકાય છે કે ખેતર છે ને ખેતરની અંદરથી જ આ રીતે ભૂકંપનું કેન્દ્રબિંદુ આવ્યું હતું. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે ખેતરના દ્રશ્યો છે ત્યાં આગળ તિરાડો પડી છે, અહીંથી જ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉદ્ભવ્યું હતું ને સમગ્ર પાટણ જિલ્લાની ધરાને ધ્રુજાવી હતી ને પાટણ જિલ્લા સહિત જે રીતે સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર તેની અસર થઈ હતી. એટલે કહી શકાય કે અત્યારે સમગ્ર ગામની અંદર ભયનો માહોલ છે, કારણ કે વર્ષ 2000ની સાલની અંદર જે રીતે ભૂકંપ કચ્છની અંદર આવ્યો હતો ને ભારે ખાના ખરાબી સર્જાઈ હતી ને લોકોની અંદર એક ભયનો માહોલ હતો. એ તાજી યાદો ફરી એક વખત લોકોના જીવંતમાં થઈ છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સંદેશ ન્યૂઝ પાસે આવ્યો છે. વધુ એક કાંડની માહિતી. બાવડામાં ખ્યાતિ હોસ્પિટલે કર્યો હતો કેમ્પ કરી રૂપલથી લોકોને લવાયા હતા. હોસ્પિટલ અને પરિવારને જાણ કર્યા વગર કરી દીધી હતી એન્જિયોપ્લાસ્ટીના ગણતરીના દિવસમાં દર્દીનું મોત થયું હતું. એક જ ગામના 3 લોકોના સર્જરી બાદ થયા હતા મોત. ત્યારે હોસ્પિટલે આયુષ્માન કાર્ડ માટે પણ પડાવ્યા હતા પૈસા. તાત્કાલિક આયુષ્માન કાર્ડ કઢાવવાના 5000 ખંખેરી લીધા હતા. બાવડા પાસે આવેલા જે રૂપલ ગામ છે તેની અંદર પણ 1 વર્ષ પહેલા આ જ સ્ટ્રેટેજી સાથે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો. લોકોને ભ્રમિત કરવામાં આવ્યા, ફ્રીમાં સારવાર આપવાનું કહ્યું. સારવારની સાથે ત્યારબાદ તેમને જે બસ ભરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને એ જ રીતની જે આખી સ્ટ્રેટેજી અપનાવી કે આયુષ્માન કાર્ડ જમા કરી લીધા અને ત્યારબાદ તરત જ લોકોને સ્ટેન્ડ મૂકી દીધા. જે વ્યક્તિ પગના દુખાવા સાથે ગયા હતા, કમરના દુખાવા સાથે ગયા હતા, તેમની પણ સીધી એન્જિયોગ્રાફી કરી દીધી. લોકો સાથે વાતચીત કરીશું. તમને શું કઈ લઈ ગયા હતા, શું કર્યું? અમને બેન સાહેબ કમરનો દુખાવો હતો અને એન્જિયોગ્રાફી કર્યું ને મારા પપ્પાને સ્ટેન્ડ મૂક્યા. તમારા પપ્પાને શું થતું હતું? મારા પપ્પાને ઢીંચણ દુખતા હતા અને સ્ટેન્ડ મૂકી દીધા. પછી શું થયું તમારા પપ્પાને? પછી એક્સપાયર થઈ ગયા છે. મારી મમ્મીને પગમાં દુખાવો હતો. દુખાવો કહીને અમે દવાખાને લઈને ગયા. દવાખાને લઈને ગયા ને પછી અમને કીધું કે તમારા મમ્મીનો સ્ટેન્ડ મૂકવું પડે. સ્ટેન્ડ મૂક્યા પછી અમારા 2500 રૂપિયા ભરાવા કીધા અને અમારું મા કાર્ડ જે હતું એ બી જમા કરવામાં આવ્યું. પછી પાછું આપ્યું કે પછી તમારે પાછું આવવું પડશે કે અમે પાછા ગયા તો કે તમારે બાયપાસ કરાવવું પડશે એવું. તો અમે પછી ઘરે આવતા રહ્યા લેવામાં પછી અને એક્સપાયર થઈ ગયા. લોકો અહીંયા આગળ મોટી મોટી વાતો કરીને બધાને લઈ ગયા અહીંથી ગાડીની અંદર અને ત્યાં લઈ જઈને અન્ય દર્દ હોય પણ એની અંદર એ લોકોએ ડાયરેક્ટ બલૂન મૂકી દીધા. એમાં અમારે આ ભાઈ રહ્યા એના પપ્પા એક્સપર્ટ બી થઈ ગયેલા છે. એની અંદર ટૂંક સમયમાં જ એક્સપર્ટ થઈ ગયા હતા. સાસુ સસરાને અહીંયા રૂપાલથી ડાયરેક્ટ ખ્યાતિ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં તેમને કીધું કે 2-3 સ્ટેન્ડ મૂકવા પડશે, બ્લોક નળી છે. હું રૂબરૂ ત્યાં હતો. તેમને સારવાર આપી, 2-3 દિવસ રાખ્યા, પછી ડિસ્ચાર્જ કર્યા. ત્યારબાદ 2-3 દિવસમાં મારા સાસુ એક્સપાયર થઈ ગયા અને થોડોક ટાઈમ રહીને 1-2 મહિના રહીને પાછા મારા સસરા પણ એક્સપાયર થઈ ગયા. મને કે તમને ઓપરેશન કરવાનું છે. મેં કીધું મારું ઓપરેશન. તમારી પાસે મા કાર્ડ હતું? હા, મા કાર્ડ હતું. પછી મારું મા કાર્ડ એમને રજૂ કરી લીધું. પછી 9-11 વાગ્યા ને પછી એમને મા કાર્ડ આલ્યું. મેં કીધું મારે ઓપરેશન નથી કરવું. પછી કે હું તમારા છોકરાને ગાડી લઈને બોલાવું કે તમને ઓપરેશન કરવાનું. તમારું મા કાર્ડ જ નહોતા આપતા. અમારા જોડે અમે 10-12 આખી ગાડી જ ભરેલી હતી. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એકનું મોત થયું છે. 61 વર્ષીય વૃદ્ધ બન્યા બેદરકારીનો. કડીના વિનાયકપુરાના ગણપતભાઈ વાડનનું મોત થયું છે. હૃદયમાં બ્લોકેજ હોવાનું કહી તેઓનું ઓપરેશન કરી નાખ્યું અને 7 નવેમ્બરે વૃદ્ધનું કરાયું હતું ઓપરેશન. ત્યારે 10 થી 15 મિનિટમાં ઓપરેશન થઈ જશે એમ પણ કહ્યું હતું. ઓપરેશનના 1.5 દિવસ બાદ તેઓની તબિયત લથડી અને તબિયત લથડતા ખ્યાતિ હોસ્પિટલે UN મહેતામાં જવાનું કહ્યું. ખ્યાતિ હોસ્પિટલે કડીના વિનાયકપુરામાં પણ કર્યો હતો કેમ્પ. બોરીસના ગામના 2 દર્દીઓ જે 2 લાભાર્થીઓ હતા એના મૃત્યુ થયા છે. એ જ રીતે વાદરોડા ગામના એક લાભાર્થીનું મૃત્યુ થયું છે. વિનાયકપુરાનું પણ તારીખ 3ના સાંજે એટલે 4 તારીખે એનું પણ મૃત્યુ થયું છે. એટલે ઓવરઓલ ગણવા જઈએ તો ખ્યાતિ હોસ્પિટલમાં જે લાભાર્થીના ઓપરેશન થયા છે એમાં કુલ 5 જેટલા લાભાર્થીઓ જે છે એ 5 જેટલા લાભાર્થીઓના મૃત્યુ થયા છે. આ જે લાભાર્થી હતું વાણંદ ગણપતભાઈ 75 વર્ષના દાદા હતા અને એમનું ઓપરેશન 7/10 થયેલું અને એ 4/10 એમનું મરણ થયું છે. ડેસર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થી પાસે હપ્તા માટે પૈસા પડાવવાનું કારસ્તાન સામે આવ્યું. જેમાં આવાસનો પ્રથમ હપ્તો જલ્દીથી જોઈતો હતો તો ઉપર પૈસા આપવા પડશે એમ પણ કહ્યું. તો આવાસ લાભાર્થીને પાસેથી રૂપિયા પડાવવાનું કારસ્તાન તંત્રના કાને પડતા તાલુકા વિકાસ અધિકારીએ કમર કસી છે. મહત્વનું છે કે ડેસર તાલુકાના શિહોરા, જૂના શિહોરા, પ્રતાપપુરા, હિંમતપુરા, માણેકલા, વરસડા, વાલાવાવ અને ડેસર સહિત 760 પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે લાભાર્થીઓ પાસેથી પૈસા પડાવવા લેભાગુ સક્રિય થતા તાલુકા વિકાસ અધિકારી ગામે ગામ લાભાર્થીઓને જાગૃત કરવા પ્રયાસો કરી રહ્યા છે. આવાસનું શું છે, જે તે લાભાર્થી હોય છે એમના ખાતામાં જ ડાયરેક્ટ પૈસા જાય છે. પણ અમુક વાતો વહેતી એવી થઈ હતી
કે ટીડીઓ સાહેબને એ બધા કે તાલુકામાં પૈસા માગે છે, પણ એ ખોટી અફવાઓ છે. કારણ કે ટીડીઓ સાહેબે એવું કહ્યું હતું કે જો કોઈ બી લાભાર્થી જોડે પૈસા માગે તો અમને તરત જાણ કરો, તો અમે પોલીસ ફરિયાદ કરીને એની ઉપર એક્શન લઈએ. પ્રધાનમંત્રી આવાસ મને મળેલ છે, મારી જોડે કોઈ રૂપિયો માગ્યો નહીં. ને બધાએ પણ અમારા ગામે ઘણા આવાસ આવ્યા છે, પણ કોઈએ અમારે કે કોઈ જોડે અમારી જોડે રૂપિયો લીધો નહીં. તાલુકામાં એવી વાત એવી હોય તાલુકામાં અમને એવું જણાયેલું કે આવાસ તમારા ગામે વધારે મળ્યા છે, પણ અમારી જોડે કોઈ રૂપિયો માગ્યો નહીં સાહેબ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે તાલુકાના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે લેભાગુ તત્વો દ્વારા, આ વાત અમારા ધ્યાને આવી છે. એ અનુસંધાને અમારા દ્વારા દરેક ડેસર તાલુકાના દરેક ગામમાં જઈ અને લાભાર્થીઓ જોડે બેઠક કરી તે લોકોને સમજૂત કરવામાં આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમારા ખાતામાં સીધા જ રૂપિયા જમા થઈ રહ્યા છે. તમારે કોઈને પણ કોઈ પણ રૂપિયો આપવાનો હોતો નથી. એટલે આવા કોઈપણ લેભાગુ તત્વો દ્વારા કોઈપણ પ્રકારની જો માગણી કરવામાં આવે તો તમે અમારો સીધો સંપર્ક કરી શકો છો.